નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। દર્શક મિત્રો, ગુજરાતની અંદર અત્યાર સુધી વરસાદને લઈને સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી છે, ત્યારે ઘણા બધા વિસ્તારોની અંદર ખૂબ સારો એવો ધોધમાર અતિ ભારે વરસાદ પડ્યો છે। દર્શક મિત્રો, આ વિડીયો છે તે સુરત આજુબાજુનો છે અને ત્યાં તમે જોઈ શકો છો કે એક માલિક છે તેના તબેલાની અંદરથી કેટલી બધી ભેંસો તણાઈ ગઈ છે, તેના આખો તબેલાની ભેંસો તણાઈ ગઈ છે। તમે હા કે દર્શક મિત્રો, સુરતની અંદર ખૂબ જ અતિ ભારે વરસાદ પડવાના કારણે પોતાના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે અને એક માલિક છે તેના તબેલાની અંદર પાણી ઘૂસી જતા ત્યાંની બધી ભેંસો છે દર્શક મિત્રો પાણીની અંદર તણાઈ ગયું છે। સુરતની અંદર તાપી નદી આવી છે, ત્યાંની અંદર પણ ઘોડાપુર આવ્યું છે। તમે દર્શક મિત્રો આ વિડીયોની અંદર જોઈ શકો છો કે સુરતમાં ખૂબ જ અતિ ભારે વરસાદના કારણે ઘણા બધા લોકોને ખૂબ જ નુકસાની થઈ છે અને તેમ જણાવવામાં આવ્યું છે ત્યાં 20 જેટલા લોકોનું મોત પણ થયું છે। આ દર્શક મિત્રો તે એકદમ સાચી વાત છે। ઘણા બધા અતિ ભારે વરસાદ પડવાના કારણે ઘણું બધી નુકસાનીઓ થઈ છે અને આ માલિકનો તબેલો છે તેની અંદર નદીનું પૂર ઘૂસી જતા બધી ભેંસો છે દર્શક મિત્રો પાણીની અંદર તણાઈ ગઈ છે અને તેના માલિક પણ કંઈક નથી કરી શક્યા અને આ ભેંસો પોતાનો જીવ પણ બચાવી રહી છે, બહાર નીકળવા કોશિશ ઘણી બધી કરે છે। જોઈ શકો છો કે આ વિડીયોમાં તમે સુરત વાસીઓ છે પોતાની ગાડીઓ લઈ ઘરે જઈ રહ્યા છે, કારણ કે સરકાર દ્વારા પહેલા પણ અલર્ટ કરવામાં આવ્યું હતું કે બધા લોકોને પોતાના ઘરની અંદર રહેવું, કારણ કે 24 કલાકની અંદર ખૂબ જ હજી અતિ ભારે વરસાદ પડવાના ઘણા બધા ચાન્સ વધારે છે અને સુરતના લોકો વરસાદમાં એન્જોય પણ કરી રહ્યા છે। તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે સુરતની અંદર ખૂબ અતિ ભારે વરસાદ પડવાના કારણે ત્યાંના લોકોમાં ખુશીનો માહોલ છે, પણ ઘણા બધા લોકોને ખૂબ જ અતિ ભારે નુકસાની થઈ છે। દર્શક મિત્રો, તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે બધાના મોટા મોટા વાહનો પણ પાણીની અંદર ડૂબી ગયા છે। તમારા દર્શક મિત્રો શું કહેવું છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। સરકાર દ્વારા આગામી સમયની અંદર ખૂબ જ અતિ ભારે ભયંકર આગાહી કરવામાં આવી છે કે ટૂંક સમયની અંદર ખૂબ અતિ ભારે ઘોડાપુર આવી શકે છે, વરસાદ થઈ શકે છે તેવી આગાહીઓ કરવામાં આવી છે અને ઘણા બધા જિલ્લાઓને લાલ અલર્ટ કરવામાં આવ્યું છે અને બધા લોકોને જણાવવામાં આવ્યું છે કે 24 કલાક સુધી ઘરની બહાર કોઈએ ન નીકળવું જોઈએ અને સ્કૂલ શાળા કોલેજમાં રજાઓ પણ જાહેર કરી દેવામાં આવી છે। 2 દિવસ માટે કોઈએ ઘરની બહાર ના નીકળવું। નમસ્તે, ફરી એક વિડીયોમાં પાછા મળશું દર્શક મિત્રો।